અમરેલીની પાટીદાર સમાજની એ દીકરી કે જે 4 દિવસ સુધી જેલમાં રહી હતી, જેને લઈને રાજકારણ ખૂબ ગરમાયું હતું. અમરેલી પોલીસ અને અમરેલીના એ અધિકારી, અમરેલીના એ નેતા ઉપર પણ સવાલો ઉઠ્યા હતા, પરંતુ આખરે સત્યની જીત થઈ અને દીકરીએ બહાર આવીને એક શબ્દ કહ્યું હતું કે સત્યમેવ જયતે. સત્ય હતું એ સત્ય જીત્યું હતું. કારણ વગર ખોટી રીતે દીકરીને જેલમાં ફસાવાની જે જેલમાં ધકેલવામાં આવી હતી, તેને લઈને દીકરી જેલની બહાર તો આવી ગઈ છે, પરંતુ વિપક્ષના નેતાઓ અને જે વકીલો છે તેના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પૂરેપૂરો ન્યાય મળ્યો નથી. જ્યારે એફઆઈઆરમાંથી નામ સાવ નીકળી જાય તો આપણે માનીએ કે પૂરેપૂરો ન્યાય મળ્યો છે. ને સાથે સાથે જે પોલીસના અધિકારીઓ હતા, સાથે સાથે જે આ મુદ્દાની અંદર જે સંડોવાયેલા જે લોકો છે એમની ઉપર કાયદાકીય કાર્યવાહી થાય, એ લોકોનો પણ વરઘોડો નીકળે, ભર બજારે વરઘોડો નીકળે, ત્યારે એવું માનીશું કે ખરેખર એ દીકરીને, પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળ્યો છે. ત્યારે પાટીદાર સમાજની એ દીકરી કે જેને જેલમાંથી મુક્ત કરવામાં આવી, 15,000ના બોન્ડ સાથે જામીન આપવામાં આવ્યા, અને ત્યારબાદ આજે અત્યારે એ દીકરી પત્રકારો સામે આવી છે, પ્રેસ સમક્ષ હાજર થઈ છે. એમણે કંઈક લખ્યું છે. શું લખ્યું છે, કોના ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કર્યા છે, તેના ઉપર નજર કરવી છે, તેના ઉપર ચર્ચા કરીએ. તો આ તમે જુઓ કે જ્યાં કૌશિકભાઈ, પહેલા તો અહીંયાથી જે શરૂઆત છે, એક બુકની અંદર એમણે લખ્યું છે, ત્યાંથી સીધી શરૂઆત કરું. સ્નેહી શ્રી કૌશિકભાઈ, માનનીય નાયબ મુખ્યમંત્રી, દંડક શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. વિષય: અમરેલીની તાજેતરની ઘટનામાં વિના વાંકે વરઘોડો કાઢેલી એક કુંવારી કન્યા અને ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા બાબત. સ્નેહી શ્રી મોટાભાઈ, હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું. જે તમે અને તમારા નેતા, અમરેલીના પ્રતિનિધિ, રાજ્યના ખાસ સેવક અને ખુદ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો, ત્યારે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે અભિયાન, જે આખી જે વાત હતી કે સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરી રાજ્યના ખુદ રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી અને અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી, રાજકીય કાવતરાનો ભોગ બનાવી, સાથીદારોને દંડા મારી, મને ભયભીત કરવામાં આવે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે, નામ કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે, મને બેસાડીને બેરહેમીથી પટ્ટા મારવામાં આવે, જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમાં સરઘસ નીકળે. આ બાબતનો જે પત્ર લખવામાં આવ્યો છે કે જે પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરી હતી ને, જેને 4 દિવસથી જેલમાં રાખવામાં આવી હતી, આ એ દીકરીના શબ્દો છે. તમે દીકરીના શબ્દો આગળ વાંચો કે જે મને સરા જાહેરમાં મારો વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાને ભારે મોટી ઠેસ પહોંચી છે. હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાને અહંકારની એડીએ કચડીને ખુદ કૌશરૂપી રાક્ષસોએ તમારી બહેન ગરવા ગુજરાતની કુંવારી કન્યાની લાજ, મર્યાદા, સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું છે. તેનાથી હું ખૂબ જ વ્યથિત અને દુઃખ અને શરમની લાગણી અનુભવું છું. સાથે જ બીજું લખ્યું છે કે સાહેબ, ભારતનો ઇતિહાસ અને એ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશમાં એક અબળાની આબરૂ દાવ પર મુકાણી છે, ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે, અને જ્યારે જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે, ત્યારે ત્યારે મહાભારતના મંડાણ થયા છે. મોટાભાઈ, રાજ્યમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી નારી સમક્ષ અને શરમજનક એ કમનસીબ ઘટનાઓના કદાચ હું પહેલો ભોગ ભલે ના બની હોઉં, પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ અબળાની આબરૂ દાવ પર ના મુકાય એવી અપેક્ષા સહ બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનાર તમામ રક્ષકો પર તત્કાલ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દર્દભરી વિનંતી કરું છું. આ એ પાટીદાર સમાજની દીકરીના શબ્દો છે કે જે 4 દિવસ સુધી જેલમાં રહી, કોઈ કારણ વગર, કોઈ વાંક વગર, કોઈ ગુના વગર, અને દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી હતી. અને જ્યારે એ દીકરી બહાર આવે છે ને, ત્યારે એના શબ્દો તમે જુઓ. હજુ પણ વાંચું છું, હજુ પણ છે. મારી ઉપર વીતેલી પીડાની દરેક પળે પ્રેમ, હૂંફ અને સાથ સહકાર આપનારા તમામ કૌટુંબિક, સામાજિક
રાજકીય પરિવારનો અંતઃકરણથી આભાર માનું છું. નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અંતઃકરણથી અપીલ કરું છું. આપની નાની બહેન પીડિત પાયલના પ્રણામ. આ માનનીય મુખ્યમંત્રી શ્રીને આ નકલ જે છે તે રવાના કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ, તમારી પાસે આ નકલ આવે તો એકવાર વાંચજો, આ શબ્દો વાંચજો તમે, કારણ કે આ શબ્દોની અંદર ન્યાય છુપાયેલો છે ને ન્યાય તમારે પણ અપાવવો પડશે. ગુજરાતની એ નારી કે જેને રાત્રે 12 વાગે ઘરમાંથી ધરપકડ કરવામાં આવે છે, અમરેલીની એ બજારોમાં ફેરવવામાં આવે છે આરોપી બનાવીને, નહીં કે સાક્ષી બનાવીને. અપીલ તો એટલી હતી કે એમને સાક્ષી બનાવાય, પણ નહીં, એને આરોપી બનાવી એનું સરઘસ કાઢવામાં આવ્યું અને નામ આપવામાં આવ્યું કે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. તમે જે આ લેટર તમે વાંચ્યો, આ લેટરની અંદર જે શબ્દો છે ને એ શબ્દો સીધા અહીંયા સુધી ખૂંચે છે. અમરેલીની એ પોલીસ, અમરેલીના એ નેતાઓ, ખાસ તો અમરેલીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે ગુજરાતની એક દીકરી આજે બદનામ થઈ છે અને બદનામ થયાનું કારણ માત્ર તમારા ઉપર જાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કૌશિકભાઈ હજુ પણ ખુલ્લીને બહાર નથી આવ્યા. જો કૌશિકભાઈને હજુ પણ એમ છે કે આ દીકરીએ ખોટું કર્યું છે, તો તમે કોને કે આ દીકરીએ શું ખોટું કર્યું છે? એ તો જ્યાં નોકરી કરતી હતી, 10-12 હજાર રૂપિયા એમનો પગાર હતો, જેમ ઉપરથી કહ્યું હશે એમ એ દીકરીએ લખ્યું હશે, પરંતુ નહીં. કૌશિકભાઈ તો એમના તાઇફાઓમાં વ્યસ્ત છે ને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત છે. ત્યાં 30-30, 35-35 ફોર્મ ભરવા માટે તૈયાર છે, પણ મારા ગુજરાતની દીકરી બદનામ થાય છે એના વિશે એક શબ્દ પણ લખ્યો છે? તમે એક શબ્દ પણ ટ્વીટ કરીને નથી લખ્યો કે ગુજરાતની દીકરીને ન્યાય મળવો જોઈએ. ગુજરાત રાજ્યમાં આવી ઘટના બને છે તો ચૂપ થઈ જાઓ છો, બીજા રાજ્યમાં ઘટના બને છે તો બહાર નીકળો છો, વિરોધ કરો છો, ન્યાય આપો ને નારા લગાવો છો. તો આ ગુજરાતની દીકરી તમારી દીકરી નથી? આ એમના શબ્દો તમને નથી ખબર પડતા? તો અહીંયા નથી ખૂટતા? મને તો ખૂચે છે, એક પત્રકાર તરીકે મને આ શબ્દો અહીંયા ખૂચે છે. ગુજરાતની દીકરીઓ સાથે હવે આવું ન થાય તેની પણ સંભાળ લેવી જોઈએ. એ સરકારે લેવી જોઈએ, એ પોલીસ વિભાગે લેવી જોઈએ. પોલીસ પાસે કોઈ પુરાવા નહોતા, કોર્ટના જજે ચોખ્ખું કહ્યું હતું કે રાત્રે 12 વાગે શી જરૂર પડી તમારે ધરપકડ કરવાની? ભાઈ, આ પહેલો એવો કિસ્સો હશે અમરેલીનો કે જ્યાં એક દીકરીનું સરઘસ નીકળ્યું. ત્યારબાદ એ સ્વાભિમાનભેર એ દીકરી જેલની બહાર આવી. એ સ્વાભિમાનભેર બહાર આવી ને ત્યારે ગુજરાતની એ પોલીસ, અમરેલીની એ પોલીસ એની સુરક્ષા વ્યવસ્થામાં બંદોબસ્તમાં હતી. એટલે પોલીસને પણ સમજાયું હશે કે આ જે થયું છે એ ખોટું થયું છે, અમે જે કર્યું છે એ ખોટું થયું છે. પણ જો હવે દીકરી એવું માને, અને દીકરીએ તો સ્પષ્ટપણે લખ્યું છે કે મારી સાથે જે થયું છે એમાં જેટલા લોકો છે એમને સજા મળવી જોઈએ, એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, તો સંડોવાયેલા એ તમામ નેતાઓ અને એ અધિકારીઓનું પણ સરઘસ નીકળવું જોઈએ. શું માનવું છે તમારું? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો.